નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મીઠાના 21 ઉપાયો જેનાથી તમારું ભાગ્ય ચમકી જશે. જો તમારે સુખી રહેવું હોય તો કરો આ કામ. જો તમને કોઈ વ્યક્તિ પસંદ નથી તો તેનું મીઠું ન ખાવો. પાપી વ્યક્તિ પાસેથી ક્યારેય મીઠું ન લેવું, નહીં તો તમારું જીવન પણ તેના જેવું થઈ જશે. હંમેશા ધ્યાન રાખો કે દરેક જગ્યાએથી મીઠું કે નમકીન વસ્તુ ન લાવો. મજબૂરી કે દબાણમાં કોઈનું મીઠું ન ખાવું. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. જેમનામાં સારા સંસ્કાર હોય અને જે ધર્મ પ્રમાણે વર્તે તેનું જ મીઠું ખાઓ. મીઠું પડવું સારું માનવામાં આવતું નથી. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તે ખરાબ નસીબ અને મતભેદની નિશાની માનવામાં આવે છે. ભારતમાં તેનું પડવું અશુભ માનવામાં આવે છે. મીઠું પડવાથી શુક્ર અને ચંદ્ર બંને નબળા પડે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખો કે રસોઈ બનાવતી વખતે ભોજનને ચાખશો નહીં. આ ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને ઘરમાં ગરીબી આવે છે. મીઠું ઓછું થાય તો પછી નાખજો. ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી જ ભોજનને ચાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ચોથું, ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટેનો ઉપાય. ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે એક કાચનો ગ્લાસ લો. તેમાં પાણી અને મીઠું મિક્સ કરો અને તેને ઘરના નૈઋત્ય ખૂણામાં રાખો અને તેની પાછળ લાલ બલ્બ લગાવો. જ્યારે પણ પાણી સુકાઈ જાય છે ત્યારે તે ગ્લાસને સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણીથી ભરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે, જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. આ રોગ અને દુઃખનું કારણ બને છે. પ્લાસ્ટિકના કોઈ પણ વાસણમાં મીઠું ન રાખવું જોઈએ. માત્ર કાચના વાસણમાં જ મીઠું રાખવાથી કોઈ ખરાબ અસર નથી થતી. 6. સામાન્ય માન્યતા છે કે મીઠું કોઈની પાસેથી મફતમાં ન લેવું જોઈએ અને ન આપવું જોઈએ. સાંજના સમયે મીઠું દાન કે ઉધાર આપવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. આ સિવાય મીઠું ફેંકવું કે બગાડવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મીઠું ઉધાર આપવું કે દાન કરવું એ સારું માનવામાં આવતું નથી. પરંતુ જ્યારે પિતૃપક્ષ જેવા પ્રસંગોએ બ્રાહ્મણોને સીધું દાન, ઘઉં, દાળ, ચોખા, ઘી, તેજ વગેરે આપવામાં આવે છે ત્યારે મીઠું તેની સાથે હોવું જોઈએ, તો જ દાન પૂર્ણ થાય છે. વ્યક્તિગત બાધા માટે મુઠ્ઠીભર પીસેલું મીઠું લો અને તેને તમારા માથા પર સાંજે 3 વખત ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેંકી દો. આવું સતત 3 દિવસ સુધી કરો. જો તમને રાહત ન મળે તો તમારા માથા પર મીઠું નાખો અને તેને શૌચાલયમાં રેડો. તેને ફ્લશ કરો. ચોક્કસ લાભ થશે. ગરીબી દૂર કરવાના ઉપાય. અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય પોતું કરતી વખતે થોડુંક સમુદ્ર મીઠું પાણીમાં ભેળવવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે. વાતાવરણની પવિત્રતા વધે છે. તેનાથી લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખુલશે અને ઘરમાં બરકત રહેશે. સીધું કોઈના હાથમાં મીઠું ન આપો. મીઠાના પેકેટ આપવાનું પણ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિના સંબંધો બગડે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. 10. બાથરૂમ અને શૌચાલયના દોષ મુક્તિના ઉપાય. મીઠું એક એવું રસાયણ છે જે તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે.
કાચના વાસણમાં મીઠું ભરો અને આ વાસણને બાથરૂમમાં રાખો. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકાય છે. દર મહિને વાસણમાં મીઠું છે એ બદલો. જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ. શૌચાલયમાં મીઠું ભરેલું કાચનું વાસણ રાખો. તેને 15 દિવસ પછી બદલો. સૌ પ્રથમ શૌચાલયના સિંકમાં રેડો. 11. રોગોથી રાહત મેળવવા માટે સૂતી વખતે ઓશીકું પૂર્વ તરફ રાખો. તમારા બેડરૂમમાં એક વાસણમાં સેંધા મીઠુંના કેટલાક ટુકડા રાખો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. રોગોથી બચવા માટે સામાન્ય મીઠાનો થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેના બદલે ભોજન દરમિયાન સેંધા મીઠું અથવા તો કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. 12. ધન અને આશીર્વાદ મેળવવાના ઉપાય. કાચના વાસણમાં મીઠું રાખો અને તેમાં 4-5 લવિંગ રાખો. તેનાથી ધન આવવા લાગશે અને ઘરમાં આશીર્વાદ આવશે. એક તરફ મીઠું તેની સુગંધ જાળવી રાખશે તો બીજી તરફ આ ઉપાયથી પૈસાની કોઈ કમી નહીં રહે. 13. મીઠાની ક્યારેય ચોરી ન કરવી. જોકે મીઠું ખૂબ સસ્તી વસ્તુ છે, પરંતુ તેની ચોરી કરવી ખૂબ મોંઘી પડી શકે છે. પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણી રીતે નુકસાન થાય છે. 14. ઝઘડાથી બચવાના ઉપાય. પતિ પત્ની વચ્ચે કોઈ પણ મુદ્દે ઝઘડો થાય કે કોઈ પણ પ્રકારની માનસિક અશાંતિ હોય તો બેડરૂમના એક ખૂણામાં મીઠું રાખો. નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. 1 મહિના પછી બેડરૂમના એક ખૂણામાં બીજું નવું મીઠું રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. 15. મનમાંથી બેચેની દૂર કરવાના ઉપાય. જો તમારું મન ખૂબ જ અશાંત રહે, જો તમારા વિચારો ચાલતા રહે છે અને તમે કોઈ પણ પ્રકારની ચિંતાથી પીડાતા હો, તો આના કારણે તમારું સ્વાસ્થ્ય બગડશે. મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ તો થશે જ, પરંતુ મનની ચંચળતા પણ શાંત થશે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના પલંગની પાસે કાચના વાસણમાં મીઠું રાખો. 1 અઠવાડિયા પછી મીઠું બદલો અને તેને ફરીથી બદલો. ધીમે ધીમે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો દબદબો છે તો ઘરને સાફ કરતી વખતે પાણીમાં 1 ચપટી મીઠું નાખો. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. ઘરને મીઠાથી પોતું કરવાથી ઝડપથી ધન પ્રાપ્ત થાય છે. જો તમારે પ્રગતિ જોઈતી હોય તો ઘરમાં મીઠાના પોતા જરૂર કરો. 18. નજર ઉતારવા માટે. જો તમને અથવા કોઈ બાળકને કોઈની નજર લાગી હોય તો તેમાંથી 1 ચપટી મીઠું 7 વખત ઉતારીને વહેતા પાણીમાં ધોઈ લો. નળ ખોલો અને તેને વહેતા પાણીમાં નાખો. તેનાથી નજર દોષ દૂર થશે. 19. મીઠાથી વાસ્તુ દોષ દૂર કરો. જો મિશ્ર વાસ્તુ દોષ છે જેને તમે બદલી શકતા નથી, ઉદાસી, ડર કે ચિંતાની સ્થિતિમાં તમે બંને હાથને મીઠુંમાં ભરીને થોડીવાર રાખો. પછી તેને વોશ બેસિનમાં મૂકી અને ધોઈ લો. અહીં અને ત્યાં મીઠું ફેંકશો નહીં. 20. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સતત આર્થિક સમસ્યાઓ થતી રહે છે અને કોઈ કારણ વગર પૈસાની ખોટ થઈ રહી છે તો 1 ગ્લાસ પાણી ભરો અને તેમાં મુઠ્ઠીભર મીઠું નાખો. આ પછી તે ગ્લાસને મીઠું ભરેલો ઘરના
દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. આ ઉપાય કરવાથી આર્થિક નુકસાનથી રાહત મળે છે. ધ્યાન રાખો કે દર અઠવાડિયે આ પાણી બદલતા રહો. તેનાથી ઘરમાં સુખ અને આશીર્વાદ બંને આવે છે. 21. કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો તેનો ઉપાય. જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ભોજનમાં દરિયાઈ કે સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો, પરંતુ સેંધા મીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી જશો. પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આ હતી આજની માહિતી. આ માહિતી તમને કેવી લાગી? સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.